તમે કેવા છોકરાઓ છો મમ્મી પપ્પાના? બધા ડાયા છો? કોઈ ગાંડા નથી ને? તમે ડાયા છો એવું કેવી રીતે ખબર પડે? તમે જ્યારે મમ્મી પપ્પાની બધી વાત માનો, મમ્મી પપ્પા કહે એ બધું કરો, મમ્મી પપ્પાની બધી ઈચ્છા પૂરી કરો, ત્યારે એવું લાગે ને કે હા તમે ડાયા છોકરાઓ છો. હા ને? તો તમે એવું કરો છો? કરો છો એવું? વેરી ગુડ. તો ચાલો આજે આપણે તમારા જેવા જ એક ડાયા છોકરાની વાત કરવાના છીએ. બરાબર? બધા ધ્યાનથી સાંભળજો. એક ગામમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. એમાં શ્રવણ નામે એક પુત્ર હતો. એના માતા પિતા અંધ હતા. શ્રવણ તેના અંધ માતા પિતાની ખૂબ સેવા કરતો હતો. એક દિવસ એના માતા પિતાને વાતો કરતા સાંભળ્યા કે આપણી એક ઈચ્છા તો અધૂરી જ રહેવાની. શ્રવણે એ અધૂરી ઈચ્છા પૂરી કરવાનો નિશ્ચય કર્યો. એણે એના માતા પિતાને પાસે જઈને પૂછ્યું કે તમે તમારી ઈચ્છા જણાવો, જેથી હું એ ઈચ્છા પૂરી કરીશ. શ્રવણના માતા પિતાને જાત્રા કરવા જવું હતું. શ્રવણે એક કાવડ બનાવી તેમાં તેના અંધ મા બાપને બેસાડી તીર્થધામોમાં લઈ ગયો. રસ્તામાં આવતી મુસીબતોનો સામનો કરતા તેણે બધા તીર્થધામોમાં તેના માતા પિતાને દર્શન કરાવ્યા. એવામાં અયોધ્યા નગરની બાજુમાં થઈ તે તેના મા બાપને લઈને જઈ રહ્યો હતો. ત્યારે તેના અંધ મા બાપને તરસ લાગી. શ્રવણ તેમને ઝાડ નીચે બેસાડી ઘડો લઈને પાણી લેવા ગયો. ત્યારે અયોધ્યાના રાજા દશરથ શિકાર કરવા નીકળ્યા હતા. નદીમાં પાણી પીવા માટે કોઈ જંગલી પશુ આવશે એમ ધારી તે ઝાડીમાં છુપાઈને બેઠા. શ્રવણે પાણી ભરવા માટે નદીમાં ઘડો ડૂબાડ્યો. ત્યારે ઘડો પાણીમાં ડૂબવાથી બૂડ બૂડ અવાજ આવ્યો. રાજાએ કોઈ પશુ પાણી પીવા આવ્યો હશે એમ વિચારી અવાજની દિશામાં તીર છોડ્યું. સન્ન કરતું તીર શ્રવણની છાતીમાં પેસી ગયું. હે ભગવાન કરતો શ્રવણ ત્યાં જ ઢળી પડ્યો. રાજા માણસની ચીસ સાંભળી ત્યાં દોડી ગયો અને શ્રવણને જોઈને ગભરાઈ ગયો. શ્રવણ લોહી લુહાણ થઈ પડ્યો હતો. તેણે રાજાને કહ્યું કે મારા માતા પિતા તરસથી તરફડે છે, એમને પાણી પીવડાવજો. એટલું કહી શ્રવણ મરણ પામે છે. રાજા ઘડો ભરીને અંધ મા બાપ પાસે ગયો અને તેમને પાણી પાયું. શ્રવણના મા બાપ શ્રવણની બૂમો પાડે છે. રાજાએ તેમને બધી વાત કહી. આથી અંધ મા બાપને ખૂબ દુઃખ થયું અને તેમણે દશરથને શ્રાપ આપ્યો કે તું પણ અમારી જેમ પુત્ર વગર તડપીને મરીશ. આ સાંભળી રાજાના હાથમાંથી ઘડો પડી ગયો. શ્રવણના મા બાપ પથ્થર પર માથું પછાડી મરણ પામ્યા. શ્રવણના મરણથી દુઃખી થઈને રાજા દશરથ નિરાશ થઈને મહેલ તરફ ચાલ્યા ગયા. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે આપણે પણ આપણા માતા પિતાની ખૂબ સેવા કરવી જોઈએ. એમની બધી ઈચ્છા આપણે પૂરી કરવી જોઈએ.